કઈ દે ભાઈ. હેલો હાલો. હેલો હા, કોણ બોલે? તમે કોણ? હે, તમે કોણ? હું રમેશભાઈ બોલું. તમે? મેં તમને ફોન કર્યો તો ને કેમ કાપી નાખતા હતા? તમે કોણ બોલો પણ? હું ભલે ગમે એ બોલતો, તમારે મેરેજ કરવાના છે? અરે પણ તમારું નામ ઠેકાણું ક્યાંથી બોલો, હું છે? તમારે મેરેજ કરવાના હોય તો મેરેજ બ્યુરો માંથી બોલું. ક્યાંથી? મેરેજ બ્યુરો અરે પણ ક્યાંથી મેરેજ બીજો તો બરોબર છે. અમદાવાદ. અમદાવાદ. ફેસબુક માં તમે એડ અમે મૂકી હતી ને, એમાં તમે ક્લિક કર્યું હતું ને, હા એટલે તમારા નંબર અહીંયા આવી ગયા છે. હા. તમારે મેરેજ કરવાના હોય તો મને જણાવો. હા. હું તમને ફોટો મોકલું તો એમાંથી પાસ કરજો છોકરી. કરવા છે કે નથી કરવા એ મને ફાઇનલ જવાબ આપો. હમ. તમારું ગામ, નામ અને તમારો ફોટો, હમ. 3 વસ્તુ મોકલી દેજો. સારું, ક્યાં મોકલું? નેચરાજમાં? હે, નેચરાજમાં મોકલાવું ને? વોટ્સઅપમાં? નેચરાજમાં જ આવે. આવું નામ તો છે લખેલું નેચરાજ. હે, નેચરાજમાં આવે. નટરાજ કયો નટરાજ? અહીં ઉપલેટા પાસે આવ્યું. એ નટરાજ બટરાજ નહીં, તમે કીધું ને આ નંબર ઉપર મોકલી દેજો. હા. હો ને? હા તો કઈ વાંધો તમારે લગ્ન કરવાના છે ને? નહીં. હવે તો કે કોણ બોલો ઈ? હે, હા. તો એમ નહીં, મને નામ તામ વિના કેમ હું તમને મોકલું? લે, અમે મેરેજ બ્યુરો માંથી બોલી. બ્યુરો મેરેજ આવે જે કન્યા શોધી દે, બરાબર, જેના લગ્ન કરવાના હોય ને એના માટે. હમ. તો તમારું નામ તો છે ને કે આ વ્યક્તિ હું બોલું એમ? હે, હમ. મારું નામ જાણીને શું કરો? અમારી એક કંપની છે આ. પણ કંપની માંથી ને મને વ્યક્તિ તો બોલતો એને તો અમારે પકડવો કે ને? હાલ તમે ધગો દઈને વહી આવ્યો તો. તમારી પાસેથી અમારે ક્યાં પૈસા લઈ લેવા છે તે દગો દિન વહી જવું? એમ નહીં, અમે હમણાં નહીં આવી ગયા બરોબર છે, તો નંબર નામ કેનું દેવું? મેરેજ બ્યુરો નું કહેવાનું, મેરેજ બ્યુરો. શું એમ નહીં. કહેવાનું? હા એમ નહીં, તમને ફોન જતો તો તમે ફોન ના પડે તો? અમે તો ફોન ઉપાડ્યા, નંબર ઉપર રિંગ કરો અને મેરેજ બ્યુરો નું કહેવાનું. કેનું? હમ. મેરેજ બ્યુરો માંથી ફોન આવ્યો તો. હમ. હા, આ નંબર ઉપર રિંગ કરવાની. હમ. તમારે લગ્ન કરવો હોય તો કન્યા અમે શોધી આપીએ તમારા હાટું. હા. તમે કુંવારા જ છો ને? ના, હું પૈણી ગયો છું. પરણી ગયેલ છો? હા. તો કેમ? તો પેલા તો આ પાડ્યો કે અમે કુંવારા છીએ. તો પેલા હું ગાડી આપતો તો તારે ટાઈમ હા પાડી દીધો. મારે 2 છોકરા છે. કાયા તામાં આપવા દીધો? હા, એ તો પછી ગાડીની એક તો ગાડી હાલતી નથી ને એક તો તમે કંટ્રોલ લેવો છો. કા અમે કેવાનો કંટાળો લેવડાવ્યો? તમે ફોન આવ્યો હતો તમારે. એવું ના હોય ને. તમારે લગ્ન કરવાના હોય તો તમારો ફોટો મોકલજો અને તમારું ગામ, તાલુકો, જિલ્લો, બરાબર. હમ. અને કન્યા સારી શોધીને તમને ફોન કરશું, બરાબર. હમ. હા, તો વાંધો નહીં, હાલો બીજું. બરાબર. હા. કરવાના હોય તો કહેજો, ન કરવાના હોય તો ના પાડજો, જવાબ આપજો, બરાબર. હા તો કાંઈ થાય. તમારું ગામ કયું? મારું ગામ પડવા. તાલુકો? તાલુકો જામજોધપુર. જિલ્લો કયો આવે? જિલ્લો જામનગર. જામનગર. હમ. હા. હમ. તમારો ફોટો હોય છે સારો તમારો? ના, ફોટો સારો નથી. તો હમ. ખરાબ આવે. કેમ ખરાબ આવે? ફોટો ઉમર તમે એમ નહીં, તમે મને જોયો ને તમે એમ કેમ કે ફોટો સારો છે? એમ નહીં, ફોટો સારો અત્યારે તો ફિલ્ટર નો જમાનો છે તો ફોટો સારો જ આવે ને. ગમે એ ફિલ્ટર લગાવીને કરે તો સારો આવે. ફેસબુકમાં તમે જોઈએ ને મારો ફોટો? ફેસબુકમાં ફોટો જોયો એવું કઈ નથી, એટલે તો અમારે તો કેટલી બધી એડ આવતી હોય, કેટલા બધા ક્લિક કરતા હોય, બરાબર. એમ કઈ પાકું ખબર ના હોય તમારા અમે નંબર નોંધ કરી લીધા હોય. હું હમ. નંબર નોંધ કરી લઈ, હમ. પછી અમે કોલ કરીએ. બરાબર. પછી એના માટે અમારે
યુપી એમપી બિહાર તો અટાણે હું એમપી માં જ છું. હે તો અટાણે એમપી માં જ છું. એમપી માં છો કઈ જિલ્લામાં છો હે કયા જિલ્લામાં છો તમે ગોધરા. હે ગોધરા જિલ્લામાં. ગોધરા તો ગુજરાતમાં આવે ગોધરા ગુજરાતમાં ક્યાંથી આવે? ગુજરાતમાં આવે યાર ગોધરા તો ના હોય ને યાર. તો ક્યાં ક્યાં આવે અહીંયા યુપી માં જ. તમે યાર યુપી એમપી એ વાત કરો માં તમે કીધું એમપી માં છો બરાબર તો મેં તમે કીધું કયા જિલ્લામાં છો તો તમે કીધું ગોધરામાં ગોધરા તો ગુજરાતમાં આવે ગોધરા તો ગુજરાતમાં આવે છે એટલું ભણ્યા તમે આ વિડીયો કોલ ઉપાડો તો. તમે ભણ્યા કેટલું તો વિડીયો કોલ ઉપાડ ને એટલે મને ખબર પડી જાય. વિડીયો કોલ ઉપાડી શું કરવું ઉપાડ તો કરી મારે જોવો હે. નામ ના દે તો કઈ નહીં. તમે ભણ્યા કેટલું એક કયો ને હું કઈ ભણ્યો જ નથી. હે એ ભણ્યો જ નથી. તો નહીં. એટલે જ તમને કઈ એટલું નોલેજ નથી હમ. નકર તો ખબર પડી ગઈ તમે એમપી માં છું કે હું એમપી માં છું તમે ગોધરાનું નામ આપો જિલ્લો કયો છે એવું નામ બામ ના આવે અહીંયા. અહીંયા સી એટલે ખબર છે. ઉંમર કેટલી છે તમારી ઉંમર છે 45. હે 45. 45 તો બહુ વધારે ઉંમર થઈ ગઈ તમારી હવે 2 છોકરા હે ભાઈ. હે 15 વર્ષ છોકરા ના થઈ ગયા. એવું છે 15 વર્ષ છોકરાને થઈ ગયા તો કયા ગામ લગ્ન કર્યા હે ક્યાં ગામ લગ્ન કર્યા હવે ઈ તમારે ક્યાં જવાનું છે? મારે લગ્ન થઈ ગયા એ તમને કહેવાનું અરે છે. તો અમારે જાણવું પડે ને એમાં હું જાણી અમારે અમને એવી ખબર એવી જાણવા મળ્યું કે તમારા લગ્ન નથી થયા બરાબર તમારું નામ રમેશભાઈ ભીખાભાઈ વિંજુડા હા છે કે નહીં એ તો છે પણ હવે તો અમને એવું જાણવા મળ્યું કે તમે અનમેરિડ છો મેરિડ નથી હમ. બરાબર તો તમે ફેસબુક માં લખ્યું બધું બરાબર તો ખોટું લખ્યું છે તમે ઢક્કણ હે તું ઢક્કણ બોલો ને કોણ ઢક્કન યાર તો કોણ તો ઢક્કન તમે- મારો એક